બલી મહારાજ કહે કેમ આવ્યા છો મહારાજ? તો કહે કે હું 3 ડગલા પૃથ્વી માગવા માટે આવ્યો છું. ગંગાજીના કિનારે હું સંધ્યા કરતો હતો તો કોઈ આવીને કીધું કે આ જગ્યા મારી છે, અહીંયાથી ઊભા થાવ. હું અહીંયાથી ઊભો થઈ ગયો. જ્યાં જ્યાં બેઠો ત્યાં કોઈ આવીને કીધું કે આ મારી જગ્યા છે, આ મારી જગ્યા છે. તો મને એમ થયું મારું પણ કંઈક હોવું જોઈએ. જેનું છે એ એમ નથી કહેતો કે મારું છે મારું છે, અને જેનું નથી એ બધા એમ કહે છે આ મારું છે મારું છે મારું છે. પ્રભુ 3 ડગલા પૃથ્વી આપીશ, પણ જેવા ભગવાન આવ્યા ને બાળ સ્વરૂપમાં, એટલે બલી મહારાજની દીકરી રત્નમાલા એ ભગવાનને જોયા. એટલે રત્નમાલા કહેવા લાગી આ બાળકને ખોળામાં બેહાડી અને એને પ્રેમથી રમાડવું જોઈએ. આ બાળકને ખોળામાં બેહાડીને એને રમાડવું જોઈએ. તો ભગવાન કહેવા લાગ્યા રત્નમાલા આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં થાય, પણ સમય આવેગો તબ દેખો જાવેગો. આ જન્મમાં તો તારી ઈચ્છા પૂરી નહીં થાય. બલી મહારાજ કહેવા લાગ્યા દત્તમ દીદી 3 ડગલા પૃથ્વી હું તમને અર્પણ કરું છું. વામનજી કહેવા લાગ્યા કે સંકલ્પ વિના હું દાન લેતો નથી, તારા પુરોહિતને બોલાવ સંકલ્પ કરાવે. બલી મહારાજના પુરોહિત થોડા ચતુર હતા, શુક્રાચાર્ય કહેવા લાગ્યા કે આ વામન નથી, પણ બલી મહારાજ આ તમારા દ્વારે સંકલ્પ પૂરો થશે એટલે વિરાટ થશે. તો બલી મહારાજ કહેવા લાગ્યા ગુરુજી મારે આંગણે જગતનો નાથ આવી અને 2 હાથ લાંબા કરે તો એનાથી ભાગ્યશાળી કોણ હોઈ શકે બાપ? मैं कितना भाग्यशाली हूं, जगतनो नाथ आवीने लांबा हाथ करे तो मैं कितना भाग्यशाली हूं. महाराज संकल्प कराइए. तो शुक्राचार्य महाराज कहवा लगे हूँ संकल्प नहीं कराऊं. तो भगवान कहवा लगे चिंता न कर, मने संकल्प करावता आवड़े छे. हाल हूँ ये ब्राह्मण छूं, संकल्प करावी दऊं. तो शुक्राचार्य महाराज जे लोटीनु नाड़चू हतुं ने ए लोटीना नाड़चामां एक भमरानुं रूप लईने बेही गया. हवे पाणी रेड़वा जाए पण नाड़चामांथी पाणी निकळे नहीं. भगवान कहवा लग्या ओ बली ये कचरा बहुत बड़ा आ गया है, इनका क्या किया जाए? એટલે પ્રભુએ દર્ભની કાંડી લઈ અને જેવા લોટીના નાળચામાં નાખી દર્ભની કાંડી એવી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફૂટી. તો શુક્રાચાર્ય મહારાજ કહેવા લાગ્યા દાન દે છે બીજા અને દાન લે છે બીજા, તો નડવું આપણે શું કામ? આપણે દઈ નથી શકતા તો પ્રેમથી જોઈ તો લેવું બાપ. એમ કોઈ દાન આપતું હોય આવા ભગીરથ કાર્યમાં અને કોઈ દાન લેતું હોય તો એમાં આપણે આડું ના આવું બાપ, નરી આંખેથી જોવું પ્રેમથી. અને જેવો સંકલ્પ પૂરો થયો શુક્રાચાર્ય મહારાજ કહેવા લાગ્યા એક આંખ ફૂટી, હવે વધારે હોશિયારી કરાય નહીં બીજી ફૂટે. તો શુક્રાચાર્ય મહારાજ બહાર નીકળી ગયા. સંકલ્પ જેવો પૂરો થયો, પહેલું ડગલું સ્વર્ગલોક, ભૂરલોક, જનલોક, તપલોક અને બ્રહ્મલોકને માપી લીધા છે. બીજા ડગલામાં રસાતળ, તળાતળ, જડાતળ અને પાતાળને માપી લીધા છે. 2 ડગલામાં વામનજીએ બધું માગી લીધું. પછી વામનજી કહેવા લાગ્યા કે બલી अब तेरे पास क्या है? હવે શું છે તારી પાસે? અને 3 ડગલા જો મને ના આપતો તારો સંકલ્પ અધૂરો થાય, તે જે દાન આપ્યું એ દાન વ્યર્થ જાય. તો બલી મહારાજની દીકરી વિદ્યાવલી બહુ ચતુર હતા. એ વિદ્યાવલી કહેવા લાગ્યા મહારાજ ચિંતા ન કરો, સર્વેશ્વરે આવી અને સર્વસ્વ માપી લીધું
તો હજી આપણે જઈએ ને, જોડો બે હાથ અને નમાવો ત્રીજું મસ્તક અને જગતના નાથને કહો કે હે મારા બાપ કાળિયા ઠાકર, ત્રીજું પગલું તમે મારી ઉપર મૂકો બાપ, મારા માથા ઉપર મૂકી મને પાવન કરો બાપ. ત્રીજું ડગલું એને બલિના મસ્તક ઉપર મૂક્યું છે. બોલીએ વામન ભગવાન કી